પશુ પક્ષીઓને પણ અપશુકનની જાણ થાય છે. મત્સ્ય પુરાણની અંદર 237મા અધ્યાયની અંદર વ્યાસજી આનું વર્ણન કર્યું છે. મત્સ્ય પુરાણમાં 237મો અધ્યાય. ગર્ગ નામના ઋષિ અપશુકનની નિશાનીઓ આપે છે. ક્યારે અપશુકન માનવું સાંભળજો. જંગલમાં રહેવા વાળા પ્રાણીઓ જ્યારે ગામની અંદર પ્રવેશ કરે સમજી લેવાનું અપશુકન થવાનું છે. ગામમાં રહેવા વાળા પશુ પંખી પ્રાણીઓ જંગલમાં હાલ્યા જાય સમજી લેવાનું અપશુકન થવાનું છે. જળમાં રહેવા વાળા જીવ ધરતી ઉપર આવી જાય, પાણીમાં તરવા વાળો જીવ જ્યારે ધરતી ઉપર આવી જાય સમજી લેવાનો વિપત્તિ આવવાની છે. ધરતી ઉપર રહેવા વાળા જીવ પાણીની અંદર હાલ્યા જાય સમજી લેવાનું અપશુકન થવાનું છે. રાત્રિના સમયે દેખાતા જીવ તમને દિવસના જોવા મળે સમજવાનું વિપત્તિ આવવાની છે. ધરતી ઉપર દિવસના દેખાવા વાળા જીવ રાત્રિના સમયે જોવા મળે સમજવાનું અપશુકન થવાનું છે. જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી મંડળ બનાવીને અનેક સંખ્યામાં ભેગા થઈ ગોળાકાર વર્તુળ બનાવી અને ક્રૂર અવાજમાં બોલવા લાગે સમજી લેવાનું કંઈક વિપત્તિ આવવાની છે. સાંજના સમયે કુકડો બાંગ પુકારે સમજી લેવાનું અપશુકન થવાનું છે. હેમંત ઋતુમાં કોયલ બોલે સમજી લેવાનું વિપત્તિ આવશે. તમારા મસ્તક ઉપર માંસ ભક્ષણ કરનારું કોઈ પક્ષી આવીને બેસી જાય ઓચિંતાનું સમજી લેવાનું શરીરમાં વિપત્તિ આવવાની છે. ઘરની અંદર મધમાખી મધપૂડો બનાવે સમજી લેવાનું ઘર ઉપર આફત આવવાની છે. તમારા ઘરના આંગણામાં કે તમારા બગીચામાં કારણ વિનાનું કોઈ વૃક્ષ ઓચિંતાનું એની મેળે પડી જાય સમજવાનું અપશુકન થવાનું છે. ઓચિંતાના સરોવરો નદીઓ વાવ કુવા તળાવ સુકાઈ જાય સમજવાનું અપશુકન થવાનું છે. સમુદ્ર કે નદી પોતાના સ્થાનથી છેટા વયા જાય સમજવાનું વિપત્તિ આવવાની છે. સૂર્ય અને ચંદ્રના રંગ બદલાઈ જાય, સૂર્ય અને ચંદ્રની ફરતે ગોળ કુંડાળું થાય મંડળ બને સમજવાનું વિપત્તિ આવવાની છે. આકાશની અંદર કોઈ ગામ કે નગર જેવું દ્રશ્ય દેખાય સમજી લેવાનું વિપત્તિ આવવાની છે. આ બધા અપશુકનો બતાવ્યા છે મત્સ્ય પુરાણની અંદર 237મા અધ્યાયમાં ગર્ગ ઋષિઓએ આ નિશાની આપી છે.